હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ ગુજરાતી અને હું છું તમારી પ્રિય નિત્યા મેમ. અને મિત્રો, તમારી સામે આજે લઈને આવ્યા છીએ 30 ડેઝ સ્પોકનની ચેલેન્જ, એટલે કે 30 દિવસની અંદર તમને એટલું અંગ્રેજી શીખવાડવાનું કે જેનાથી તમે અંગ્રેજી બોલી શકો, તમારી અંદરનો કોન્ફિડન્સ આવે. તો લેટ્સ સ્ટાર્ટ. વધુ સમય આપણે નથી બગાડતા અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણું ચેલેન્જ. તો રેડી છો તમે બધા ચેલેન્જ માટે? અને હા, વિડીયોના અંતે તમને એક્સરસાઇઝ પણ આપવામાં આવશે. એક્સરસાઇઝ તમારે સોલ્વ કરવાની છે. જ્યાં પણ પ્રોબ્લેમ થાય એ મને કોમેન્ટમાં જણાવવાની છે. ઓકે, ચાલુ કરીએ. તો સૌથી પહેલું ચેપ્ટર છે ડે 1 છે આજે આપણો સ્પોકન ઇંગ્લિશનો, રાઈટ? અને ડે 1 માં આપણે શું શીખીશું? તો સૌથી પહેલા શીખીશું સેલ્ફ એન્ડ અધર્સનો ઇન્ટ્રોડક્શન, એટલે કે આપણો અને સામેવાળા બીજી વ્યક્તિનો પણ આપણે પરિચય શીખીશું. જો તમે 5મા ધોરણમાં ના વિદ્યાર્થી પણ છો અથવા તમારા ઘરમાં કોઈ બાળક છે જે 5મા ધોરણમાં ભણે છે, એની માટે પણ આ છે. 5મા ધોરણથી લઈને અથવા તો 3જા ધોરણથી લઈને તમે જ્યાંથી અંગ્રેજી શીખવા માંગો છો તે તમામ માટે આ ચેલેન્જ છે. એટલે એવું ન વિચારતા કે ખાલી મોટા જે જોઈ શકે, એડલ્ટ જ જોઈ શકશે, એવું નથી. રાઈટ, ચાલો સ્ટાર્ટ કરીએ. અને એ પહેલા જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. ગુરુ દક્ષિણામાં તમારે મને વિડીયો શેર કરવાના છે, એ ગુરુ દક્ષિણા છે. મેક્સિમમ લોકો સુધી આ પહોંચાડવાનું છે, એ તમારે મને ગુરુ દક્ષિણામાં આપવાનું છે. સૌથી પહેલા શરૂ કરીએ. આ બધા ગ્રામેટિકલ પોઈન્ટ છે જેની તરફ આપણે ખાસ જોવું નથી, પણ ખાલી તમને સમજાવી દઉં કે ઇન્ટ્રોડક્શન ઓફ સેલ્ફ એન્ડ અધર્સમાં શું આવશે. પર્સનલ પ્રોનાઉન. ચાલો, પ્રોનાઉનમાં પણ નથી પડતા. સિંગ્યુલર એકવચન ને યાદ રાખીશું કે એક વ્યક્તિ માટે વાત કરવી છે તો કેવી રીતે કરીશું આજે, એ આજનો આપણો ટોપિક છે. રાઈટ, તો શું શીખીશું આજે? આજે યુઝ ઓફ આઈ, યુ, હી, શી અને ઈટ શીખવાના છીએ. યુઝ ઓફ આઈ, હી, શી, ઈટ અને યુ. યુ એક વચન. અહીંયા બધું જ આપણે એક વ્યક્તિ માટે કેવી રીતે બોલી શકાય, આજનો એ જ એકમાત્ર ઉદ્દેશ્ય છે ડે 1. ઓકે, સ્ટાર્ટ. ચલો, જય માતાજી કરીને કરીએ સ્ટાર્ટ. આઈ અને યુ નો ઉપયોગ શું છે? આઈ ક્યારે વાપરવું અને યુ ક્યારે વાપરવું? તો આઈ એટલે એનો અર્થ થાય હું. ઓકે, આ આય એવું નહીં બોલવાનું. આ છે આઈ. ઓકે, આઈ એટલે અર્થ થાય હું, એટલે કે મારી પોતાની જ માટે. પોતાની માટે જ્યારે બોલનાર પોતે જ કંઈક હોય અથવા પોતાની માટે, બરાબર? જ્યારે બોલનાર પોતે જ કંઈક હોય અથવા કોઈ ક્રિયા કરે ત્યારે આઈનો ઉપયોગ થાય છે. હું પોતે કંઈક કરું છું, રાઈટ? હું મારી માટે જ કંઈક બોલું છું તો આઈનો ઉપયોગ થાય છે. આઈ હંમેશા ને હંમેશા પોતાની માટે જ વપરાય, રાઈટ? જે પણ વ્યક્તિ બોલી રહ્યો છે એની માટે જ આઈ વપરાય. ઓકે, ક્લિયર છે? સિમ્પલ સીધી વાત. આઈ એટલે હું, અને હું જ હોઈ શકું, સામેવાળો હું ના હોઈ શકે, એ એની માટે હું હોય, રાઈટ? તો આઈ પોતાના માટે જ વપરાશે. તેની સાથે વર્તમાન કાળનું ક્રિયાપદનું એમ રૂપ વપરાય છે, એટલે કે આઈ સાથે વર્તમાન કાળમાં વાત કરવી, ચાલુ કોઈ કામ છે અને વાત કરવી છે, આઈ નો ઉપયોગ વર્તમાન માટે કરવો છે તો આપણે એમ વાપરીશું. શું વાપરીશું? એમ. ઓકે, હું છું એવી વાત કરવી છે ત્યારે આઈ એમ નો ઉપયોગ કરીશું. શું કરીશું? આઈ એમ. આઈ એમ બરાબર હું છું. ક્લિયર છે? આઈ એમ બરાબર હું છું. ચાલો જોઈએ નેક્સ્ટ. ચાલો જોઈએ કેટલાક ઉદાહરણો. સો હું નિત્યા છું. આઈ એમ નિત્યા, રાઈટ? હું બહેન છું. આઈ એમ સિસ્ટર, રાઈટ? હું શિક્ષક છું. આઈ એમ અ ટીચર. હું મોહન છું. આઈ એમ મોહન. હું ગાયક છું. આઈ એમ અ સિંગર. હું ચતુર છોકરો છું. આઈ એમ અ ક્લેવર બોય. ચલો તમે જણાવો, તમે તમારી માટે શું વાપરશો? આઈ એમ, અહીં તમારે તમારું નામ લખવાનું. ઓકે, આઈ એમ સુરેશ, મહેશ, ગણેશ, નરેશ, રાઈટ? રીતા, સીતા, ગીતા, મીતા, સરિતા, વનિતા, સુનીતા,
ઓકે, આઈ એમ સો એન્ડ સો. એટલે પોતાનું નામ જણાવવું હોય કે હું આ છું, તો હું છું એટલે આઈ એમ, અને પોતાનું નામ છે ને, સિમ્પલ. સો આઈ એમ નિત્યા, આઈ એમ મોહન. એટલે આઈ એમ નો ઉપયોગ આઈ પોતાને માટે હું, અને એની સાથે એમ વપરાય. આઈ એમ હું છું. નિત્યા હું ટીચર છું, શિક્ષક છું, તો આઈ એમ એ ટીચર. હું ડૉક્ટર છું, આઈ એમ એ ડૉક્ટર. હું સ્ટુડન્ટ છું, આઈ એમ અ સ્ટુડન્ટ. ઓકે, સો આઈ એમ એટલે હું છું. ઓકે, આઈ સાથે વર્તમાનમાં એમ વપરાય, ભૂતકાળમાં બીજું બધું વપરાય. આપણે હાલમાં યાદ રાખો કે મારે એવું કહેવું છે કે હું છું, તો હું શું છું, એ શું છે ને, જે હોય એ પાછળ લગાડી દેવાનું. આઈ એમ ખાલી જગ્યા. ક્લિયર? આવડી ગયું? એટલે આજથી તમારી શીખવાની શરૂઆત થઈ ગઈ. ચાલો નેક્સ્ટ જોઈએ. ચલો, આઈ એમ તો આવડી ગયું, પણ તું છે. હું છું તો મને આવડે છે, પણ તું છે અથવા તમે છો, રાઈટ? એક જ વ્યક્તિ માટે. કોઈકને માનથી બોલાવીએ એટલે બી તમે જ વપરાય ને, રાઈટ? કોઈ આપણા શિક્ષક હોય તો એને, કે આપણા પપ્પા હોય તો આપણે એમને તું એવું તો ન જ કહી શકીએ, એમને તમે જ કહેવા પડે. તો તું છે અથવા તમે છો એની માટે શું? તો યુ એટલે તું. તું અથવા તમે બંને માટે યુ જ વપરાય છે. યુ કોની માટે વપરાય? સાંભળનાર. હું બોલું છું એટલે આઈ એમ નિત્યા, પણ તમે તો સાંભળી રહ્યા છો ને. તો તમે સાંભળી રહ્યા છો અથવા તું સાંભળી રહ્યો છે કે તું સાંભળી રહી છે, તો તું માટે યુ. પણ તમે બોલો તો તમે આઈ એમ અને હું યુ થઈ જાઉં. એટલે યુ કોની માટે વપરાય? સાંભળનાર માટે, આપણી સામેની વ્યક્તિ માટે. સામેની વ્યક્તિ માટે તું વપરાય છે. જ્યારે સામેની વ્યક્તિ પોતે કંઈક હોય અથવા કોઈ ક્રિયા કરે ત્યારે યુ સર્વનામ વપરાય છે. આ સર્વનામ ને એવા ભારે ભારે શબ્દો જોવાની જરૂર નથી હાલમાં તમારે. સાંભળનાર માટે વપરાય છે, સામેની વ્યક્તિ માટે વપરાય છે. સામેની વ્યક્તિ કંઈક છે અથવા એ પોતે કંઈક વાત કરી રહી છે, એની માટે આપણે કશીક વાત કરી રહ્યા છીએ, તો યુ નો ઉપયોગ થાય છે. ઓકે, સામેની વ્યક્તિ કંઈક હોય અથવા કોઈ ક્રિયા કરે, જેમ કે તમે સાંભળી રહ્યા છો અત્યારે, બરાબર છે? તમારી સાંભળવાની ક્રિયા ચાલુ છે એટલે તમે કરી રહ્યા છો. બોલવાની ક્રિયા હું કરી રહી છું. ઓકે, ક્લિયર છે? અને તમે શું કહેશો તમારી જગ્યાએ? કે તમે પોતે સાંભળી રહ્યા છો. આઈ એમ લિસનિંગ, બટ નિત્યા મેમ યુ આર સ્પીકિંગ, રાઈટ? સો તેની સાથે વર્તમાનનું ક્રિયાપદ શું વપરાય? યુ આર. યુ આર. જો આઈ એમ એટલે હું છું, યુ આર એટલે તું અથવા તમે છો. છો અથવા છે. તું છે અથવા તમે. ઓકે, આવડી ગયું? બે વ્યક્તિની વાત કરતા આવડી ગયું, મારી પોતાની અને સામેવાળાની. ચાલો ઉદાહરણ જોઈએ. ઓકે, તું પૂજા છે. તું પૂજા છે. યુ આર પૂજા. યુ આર પૂજા. તમે अमिताभ सर છો. यू आर अमिताभ सर. अमिताभ बच्चन है, नाम तो सुना होगा, राइट? તમે અભિનેતા છો. યુ આર એન એક્ટર. તમે સારા નૃત્યકાર છો, તો યુ આર અ ગુડ ડાન્સર. તું પિતા છે. યુ આર ફાધર. તું સુંદર છોકરી છે. યુ આર બ્યુટીફુલ ગર્લ. તમે મારા વિશે વાત કરતા હોય તો તમે મને કહો ને કે મેમ તમે સુંદર છોકરી છો, તમે સુંદર છો, તો યુ ની વાત કરીશું, રાઈટ? સમજાય છે ને? સામેવાળાની વાત કરવી છે, આપણે પોતાના સિવાય સામેવાળાની વાત કરવી છે, તો યુ આર. પોતાની વાત કરવી છે તો આઈ એમ. તો હું છું, તમે છો. હું છું અથવા તું છે. ક્લિયર છે? હું એક વાત છે, હું છું ને તું છે, બાકી બધું કાંઈ નથી, રાઈટ? તો હું છું, તું છે. ક્લિયર? ચાલો, આર જ આવશે. વર્તમાનની વાત કરવી છે એટલે કે તું અથવા તમે છો અથવા તું છે. તું છે અથવા તમે છો. યુ આર. આઈ એમ. હું છું, બસ ખાલી હું અને હું જ છું. મેં ही मैं हूँ.
રાઈટ, દૂસરા કોઈ નહીં. તો હું છું અથવા અમે છીએ એવું નહીં આવે. હા, ક્લિયર રાખજો. અમે માટે ઇંગ્લિશમાં આઈ ન વપરાય. ઓકે, એટલા માટે જ કહું છું. હું છું, આઈ એમ. તું છે, યુ આર. હું છું, આઈ એમ. તમે છો, યુ આર. ઓકે, ક્લિયર છે? ચલો એક્સરસાઇઝ જોઈએ. ખાલી જગ્યા ગીતા. આ ખાલી જગ્યામાં તમારે શું ભરવાનું છે ભાઈ? તો ખાલી જગ્યામાં કાં તો આઈ મૂકવાનું છે, કાં તો યુ મૂકવાનું છે, કાં તો એમ મૂકવાનું છે અને કાં તો આર મૂકવાનું છે. ક્લિયર છે? આ 4 વસ્તુથી ખાલી જગ્યાઓ ભરવાની છે. ઓકે, તમારે જોવાનું છે કે ક્યાં શું આવશે. બરાબર છે? તો સ્પેસ ગીતા, આર ગીતા શું આવશે? જેમ કે અહીંયા એક સોલ્વ કરાવી દઉં તમને. સ્પેસ આર ગીતા. તો આઈ આર તો મેં તમને શીખવાડ્યું જ નથી. આઈ આર શીખવાડ્યું છે નહીં. તો મેં શું શીખવાડ્યું છે? આર ક્યાં વપરાશે? તો યુ સાથે હંમેશા. તો યુ આર ગીતા થઈ ગયું વાક્ય. ચલો બીજી વાત કરીએ. તો અહીંયા આઈ તો આપેલો છે, તો આઈ સાથે મેં શું કર્યું કે શું આવશે? આઈ સાથે હંમેશા એમ વાપરીશું આપણે વર્તમાનની વાત કરીએ. તો અહીંયા આઈ આપ્યો છે, તો અહીંયા શું વાત કરીશું? એમ. આઈ એમ અ સ્ટુડન્ટ. તું ગીતા છે, હું એક વિદ્યાર્થી છું. તું ગીતા છે, હું એક વિદ્યાર્થી છું. ચલો આગળની સોલ્વ કરીએ. યુ સ્પેસ અ ટાઈપિસ્ટ. શું આવશે એ તમારે મને જણાવવાનું છે. પછી ખાલી જગ્યા એમ ગીતા. ખાલી જગ્યા એમ ગીતા. યુ સ્પેસ ચિંટુ. યુ સ્પેસ ચિંટુ. ચાલો નેક્સ્ટ જોઈએ. ચલો કઈ વાંધો નથી. આ 3 છે એના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવો. શું કરવાનું છે? કોમેન્ટમાં જણાવવાનું છે, જેથી મને ખબર પડે કે તમને આવડી છે કે નથી આવડી. અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. શું શીખ્યા આજે આપણે? આપણે એ શીખ્યા કે આઈ એમ એટલે હું છું. હું કઈ પણ છું પણ હું છું. અને યુ આર એટલે તું છે અથવા તમે છો. રિસ્પેક્ટની વાત કરીએ છીએ એટલે આ બંને એક જ વ્યક્તિઓની વાત છે. આઈ એટલો એક અને યુ એક વચન એટલે કે એક જ વ્યક્તિની વાત છે. અહીં એક યુ માટે અથવા એક આઈ માટે જ વપરાયું છે. ઓકે, બધી જ એકની જ વાત હતી, એક જ વ્યક્તિ તરીકેની વાત હતી. સામે એક વ્યક્તિ હોય એની માટે તું યુની વાત કરી અને બોલનાર પણ એક જ હતું એટલે એની માટે આપણે આઈની વાત કરી. હું છું, તમે છો, અથવા હું છું, તું છે. ક્લિયર છે? ઓકે, આ આવડ્યું એટલે આપણું સ્ટાર્ટ થઈ ગયું શીખવાનું. તમને આ આવડે એટલે તમને ઘણું બધું આવડી ગયું કહેવાય. રાઈટ? ચાલો મળીએ છે. વિડીયો કેવો લાગ્યો, શીખવા મળ્યું કે નહીં, કમેન્ટમાં જણાવજો. બાય.